નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો એવરેજ બજાર 1000 થી 1100 વચ્ચે ચાલી રહી છે। આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલ્યા કરશે। સામાન્ય વધઘટ સાથે આજે બજાર સ્થિર જોવા મળી રહી છે। તેમજ મિત્રો આગામી સમયની અંદર ચણાની બજારમાં થોડો સુધારો આવવાની પણ સંભાવના હાલ તો જોવા મળી રહી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો મોરબી 951 થી 1015 રૂપિયા, મેદડા 950 થી 1074 રૂપિયા, ધંધુકા 1011 થી 1300 રૂપિયા, ખાંભા 1009 થી 1030 રૂપિયા, પોરબંદર 920 થી 1030 રૂપિયા, વિસાવદર 975 થી 1045 રૂપિયા, રાજકોટ 945 થી 1065 રૂપિયા, જેતપુર 850 થી 1051 રૂપિયા, મોડાસા 980 થી 1023 રૂપિયા, વિરમગામ 980 થી 1037 રૂપિયા, ધારી 950 થી 1041 રૂપિયા, સમી 1020 થી 1035 રૂપિયા, થ્રોલ 978 થી 1016 રૂપિયા, દાહોદ 1080 થી 1098 રૂપિયા, હળવદ 975 થી 1030 રૂપિયા, બોટાદ 1000 થી 1048 રૂપિયા, કોડીનાર 900 થી 1038 રૂપિયા, ધ્રાંગધ્રા 1020 થી 1040 રૂપિયા, વેરાવળ 904 થી 1067 રૂપિયા, સાવરકુંડલા 1011 થી 1052 રૂપિયા, કાલાવડ 950 થી 1035 રૂપિયા, વાંકાનેર 990 થી 1036 રૂપિયા, જામજોધપુર 900 થી 1050 રૂપિયા, બાવળા 952 થી 1076 રૂપિયા, જસદણ 971 થી 1041 રૂપિયા, બાબરા 1020 થી 1050 રૂપિયા, અમરેલી 700 થી 1045 રૂપિયા, જામનગર 980 થી 1052 રૂપિયા, માંડલ 1000 થી 1031 રૂપિયા, તળાજા 695 થી 1071 રૂપિયા, ખેડબ્રહ્મા 1080 થી 1100 રૂપિયા, ડીસા 990 થી 1041 રૂપિયા, થરા 950 થી 984 રૂપિયા, મહુવા 580 થી 1032 રૂપિયા, વિસનગર 975 થી 1028 રૂપિયા, ગોંડલ 1011 થી 1071 રૂપિયા, ભાવનગર 920 થી 1200 રૂપિયા, જૂનાગઢ 850 થી 1050 રૂપિયા, હારીજ 1005 થી 1040 રૂપિયા, પાલનપુર 1020 થી 1023 રૂપિયા, જામખંભાળિયા 900 થી 1015 રૂપિયા અને બહુચરાજી 1000 થી 1021 રૂપિયા।